આજ રોજ જે વડોદરા શહેરના 32 સ્મશાનો છે, જેમાં ઉત્તર ઝોન છે, દક્ષિણ ઝોન છે, પશ્ચિમ ને પૂર્વ ઝોન, એ જે સ્મશાનોમાં આજ પછી કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ સ્મશાનોમાં જે મૃતદેહ નોંધણી કરવાની એ ઓનલાઈન બુકિંગ સ્લોટ માટેની અપડેશન માટેનું ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં અલગ અલગ સ્મશાનોમાં તમારે ડેડ બોડી નોંધાવી હોય તો તમે નોંધાવી શકો છો. એમાં બુકિંગ સ્લોટનો ટાઈમ એમને આપ્યો છે 4 કલાકનો, પણ એમને સમય મર્યાદા વધારવાનું અમે કહ્યું છે, કારણ કે ઘણી બોડી એવી હોય છે જે કોલ્ડ સ્ટોરેજ વાળી આવતી હોય છે એસએસસી માંથી, જેમ કે ખાસવાડીમાં ઘણી બધી બોડી આવતી હોય છે. તો અમે કહ્યું કે તમે એમને ટાઈમ વધારો, કારણ કે અમને તકલીફ ના પડે. 4 કલાક પછી કોઈ બીજો વ્યક્તિ આવીને ઊભો થઈ ગયો તો પછી એના માટે શું કરવાનું, એના માટે ટાઈમ બુકિંગ સ્લોટનો ટાઈમ વધારવાનું કહ્યું છે એમને. ઘણી વખત એવું પણ થતું હોય છે કે બોડી આવવામાં થોડો લેટ થઈ જાય, કોઈ રિલેટિવ્સ આવવામાં મોડું થાય, બોમ્બેથી આવતું હોય, સુરતથી આવતું હોય, તો એમાં પણ ટાઈમ બચતો હોય છે. એટલે બુકિંગ સ્લોટનો જે ટાઈમ છે, જે 4 કલાકની જગ્યાએ 5 કલાક અમે રજૂઆત કરી છે. ને સોફ્ટવેરમાં જે કંઈ ચેન્જીસ કરવાના છે એમને અમને લેખિતમાં કહ્યું છે, તો અમે લેખિતમાં આપીશું, એ પ્રમાણે અમે સુધારો વધારો કરવા એમને જણાવીશું. ના, હજુ હાલમાં એ લોકોએ બતાડ્યું છે અમને સોફ્ટવેર, જે એપ્લિકેશન આપી છે વીએમસીની સાઇટ પરથી નોંધવાનું, પણ એમાં હજુ શરૂઆત નથી થઈ, કારણ કે એમને કીધું કે એક વખત તમે એનજીઓ જોઈ લો, એનજીઓ કેવી રીતના કામ કરી શકશે, કેવી રીતના છે, આમાં કંઈ સુધારા વધારા હોય પછી અમે પબ્લિક સામે એલોટ કરીશું.